ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ. આજે આપણે શ્લોક ક્રમાંક 37 વિશે ટૂંકમાં સમજીશું. શ્રી ભગવાને જે ઉપદેશ કર્યા એ સાંભળીને અર્જુને શ્લોક ક્રમાંક 36માં પ્રશ્ન કર્યો છે કે હે કૃષ્ણ, આ બધું જ જાણવા છતાં પણ માણસ પોતાને ન ઈચ્છતો હોવા છતાં પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને આ પાપનું આચરણ કરે છે. હવે ભગવાન આ શ્લોકમાં અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપે છે. આપણે શ્લોક ક્રમાંક 37 જોઈ લઈએ. શ્રી ભગવાનુવાચ કામ એષ ક્રોધ એષ રજો ગુણસમુદ્ભવઃ મહાશનો મહાપાપ્મા વિદ્યેનમિહ વૈરિણમ. આ શ્લોકમાં આવતા થોડાક શબ્દો આપણે જાણી લઈએ. રજો ગુણ એટલે કે રજો ગુણમાંથી, સમુદ્ભવ ઉત્પન્ન, એષ આ, કામઃ કામ અર્થાત કામના જ પાપનું કારણ છે. અહીં એનો આ અર્થ થાય છે. એષ આ, ક્રોધ ક્રોધ, મહાશનઃ ઘણું ખાનારો, મહાપાપમાં મહાપાપી છે, ઇહ આ બાબતમાં, એનમ એટલે કે આને, વૈરિણમ વેરી, વૃદ્ધિ એટલે કે જાણ. હવે આ શ્લોકનું ભાષાંતર જોઈ લઈએ ગુજરાતીમાં. શ્રી ભગવાન કહે છે રજોગુણમાંથી ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે. આ ઘણું ખાનારો એટલે કે ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે. આને જ તું આ બાબતમાં વેરી જાણ. રજોગુણથી કામ ઉત્પન્ન થાય છે અને એનાથી રાગથી કામ ઉત્પન્ન થાય છે. રજોગુણ એટલે કે રાગથી કામ રાગ વધે છે. સાંસારિક પદાર્થોને સુખદાયી માનવાથી રાગ ઉત્પન્ન થાય છે. અહીં કામ એષ ક્રોધ એષ એટલે કે મારું મનગમતું થાવ, આ જ કામના છે. આ મને મળી જાય, પેલું મને મળી જાય, આનાથી મને સુખ થશે, આ પ્રકારની ઈચ્છા કામ કહેવાય છે. પાપ કર્મ ક્યાં તો કામને વશીભૂત થઈને અને ક્યાંક ક્રોધને વશીભૂત થઈને કરવામાં આવે છે. બંનેથી અલગ અલગ પાપો થાય છે. એટલા માટે બંને પદો ભગવાને કહ્યું છે, કામ એષ ક્રોધ એષ. વાસ્તવમાં કામ એટલે કે ઉત્પત્તિ વિનાશશીલ પદાર્થોની કામના, પ્રીતિ અને આકર્ષણ જ સમસ્ત પાપોનું મૂળ છે. કામનામાં વિઘ્ન આવતા કામ જ ક્રોધમાં પરિણમે છે. કામનાની પૂર્તિ થતાં લોભ ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન પહોંચતા ક્રોધ ઉત્પન્ન થાય છે. જો વિઘ્ન પહોંચાડવાવાળો જો પોતાનાથી બળવાન હોય તો ક્રોધ નથી આવતો પણ ભય ઉત્પન્ન થાય છે. એટલા માટે ગીતામાં કામના અને ક્રોધની સાથે સાથે ભયની પણ વાત કહેવામાં આવી છે. સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી આ વિશે એક માર્મિક વાત કહે છે. એ આપણે થોડી જાણીએ કે આપણે કામનાઓની ત્યાગ કરવાનું બહુ કઠિન માનીએ છીએ, પરંતુ આપણે વિચાર કરીએ કે જો કામનાઓનો ત્યાગ કરવાનું કઠિન હોય તો શું કામનાઓની પૂર્તિ કરવાનું સહેલું છે? બધી જ કામનાઓની પૂર્તિ સંસારમાં આજ સુધી કોઈની થઈ નથી, તો આપણી તો કઈ વાત રહી. ભગવાનના બાપ દશરથજીની પણ કામના પૂરી થઈ નથી. આથી કામનાઓની પૂર્તિ થવી અસંભવ છે, પરંતુ કામનાઓનો ત્યાગ કરવો અસંભવ નથી. મારો આદેશ ચાલે
અમુક વ્યક્તિ મારી આજ્ઞામાં રહે, અમુક વસ્તુ મારા કામમાં આવી જાય, મારી આ વાત બધા માને, એ બધા કામનાના જ સ્વરૂપ છે. ઉત્પત્તિ વિનાશશીલ સંસાર પાસેથી કંઈ પણ લેવાની કામના મહાન અનર્થ કરવાવાળી છે. બીજાઓની ન્યાયયુક્ત કામના કે જેમાં બીજાઓનું હિત હોય, જેને પૂર્ણ કરવાનું સામર્થ્ય આપણામાં હોય, તો એને પૂરી કરવાથી પોતાનામાં કામનાનો ત્યાગ કરવાનું બળ આવી જાય છે. બીજાઓની કામના પૂરી ન પણ કરી શકીએ તો પણ હૃદયમાં પૂરી કરવાની ભાવના રહેવી જ જોઈએ. મમતા અને કામના અને અહંતા, આ ત્રણેયથી જીવ સંસારમાં બંધાય છે. કર્મયોગીનો સિદ્ધાંત એ જ છે કે તે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહમ, પદાર્થ વગેરે કોઈને પણ પોતાના અને પોતાના માટે માનતો નથી. તે આ શરીર વગેરેને કેવળ સંસારના અને સંસારની સેવાને માટે જ માને છે કે જે વાસ્તવમાં છે. કોઈને પણ દુઃખ આપવાનો ભાવ થતાં સેવાનો આરંભ થતો નથી. કોઈને પણ આપણે સુખ આપવાનો ભાવ આવે ત્યાંથી સેવાનો આરંભ થઈ જાય છે. આથી સાધકના અંતઃકરણમાં કોઈને પણ દુઃખ ન થાવો એવો ભાવ નિરંતર હોવો જોઈએ. ભૂલથી પોતાને કારણે કોઈને દુઃખ થઈ જાય તો તેની સામે ક્ષમા માંગી લેવી, અને તે ક્ષમા ન પણ કરે તો પણ કંઈ વાંધો નહીં, કારણ કે સાચા હૃદયથી માંગવાવાળાને ભગવાન તરફથી ક્ષમા આપોઆપ મળી જાય છે. સેવા કરવામાં સાધક સાવધાન રહે કે ક્યાંક સેવાના બદલામાં કંઈક લેવાનો ભાવ આવી ના જાય. આ રીતે સેવા કરવાથી કામરૂપી વેરી સુગમતાપૂર્વક નષ્ટ થઈ જાય છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.